ત્યારે એ વખતે જ લગભગ વર્લ્ડ કપ મેચ જીતી હતી ઇન્ડિયા, એવું મને યાદ છે. અને એ વખતે જ રિંગ જામવા લાગી આગળ પાછળ, એટલે મને મનમાં શંકા ગઈ કે શાયદ કેન્સર તો નહીં હોય. પછી અહીંયા ભાવનગરની અંદર એ વખતે લગભગ કોઈ કેન્સરના નિષ્ણાત નહોતા. લક્ષ્મીધર મુર્તુઝા કરીને 15 દિવસે ગુરુવારે આવતા. ડોક્ટરને બતાવ્યું તો લક્ષ્મીધર મુર્તુઝાએ કીધું કે ભાઈ આ કોઈ સામાન્ય ચાંદુ નથી, મને તો કેન્સરનો ડાઉટ લાગે છે, આની બાયોપ્સી કરવી પડશે. મારા મનમાં એવું કે હું ભાઈ સમાજ સેવિકા બનું અને લોકોની વચ્ચે ફેમસ થાવ, આવો તો મારો ક્યારેય વિચાર જ નથી. અને જે મુશ્કેલી મેં ભોગવી ને મને એમ થાય કે આ કોઈએ ભોગવવાની નથી જ, એમ માનીને મેં શરૂઆત કરી. અને એ પછીથી જ કીધું કે કોઈને પણ કેન્સર થાય ને મને કહેજો. શિક્ષક બનવાનું સ્વપ્ન તો મને નાનેથી હતું જ. મેં કીધું ને અગાઉ એમ કે 10મા ધોરણમાં હતી ત્યારથી 10માની છોકરીઓને મેં ભણાવી. તો મુશ્કેલી તો ભગવાને મને આપી છે, પણ સામેથી એના રસ્તા પણ 4 ગણા મારા માટે ખોલી દીધા, મુશ્કેલી સામે ઝઝૂમવા માટે. આપણે જે કંઈ ગોલ નક્કી કરીએ છીએ ને એને પામવું ને એ સફળતા છે. માણસ ધારે ને કરી જ શકે છે. અત્યારના જનરેશન માટે નોકરી હોય કે મોબાઈલ લાઈફ હોય, એના કારણે આ વસ્તુ શક્ય નથી કે ભાઈ વહેલા સૂઈ જાય ને વહેલા જાગે. છતાંય જો ખાવા પીવામાં નિયમિતતા રાખીએ, બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાનું ટાળીએ, કેમ કે જીભના ચટકા છે ને એ રોગને બોલાવે, આમંત્રણ આપે અને શરીરને ફટકા આપે. એટલે જીભના ચટકા છે એ વધુ પડતા સારા નથી. બાકી ખાણીપીણીની અંદર પણ બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. આપણી જીવનશૈલી જો એ પ્રકારની બનાવીએ તો તકલીફ પડતી નથી. બાકી દરેકના બોડીની અંદર કેન્સરના સેલ તો પડેલા. મેમ, આપણે જે કેન્સરની વાત આપણે કરીએ છીએ તો એવું પણ થઈ શકે કે એકવાર કેન્સર ડિટેક્ટ થાય તો એની ટાઈમ ટુ ટાઈમ જ્યારે કેન્સર ડિટેક્ટ થાય તો એની સારવાર થઈ શકે ખરી અને ક્યોર થઈ શકે ખરી? ચોક્કસપણે થઈ શકે. સારવાર તો થઈ જ શકે, પણ જો પ્રારંભિક તબક્કામાં કેન્સર હોય ને, તરત જ હજી ઉગતું, હું તો એમ જ કહું કે રોગને ઉગતા ડામો. મૂળમાંથી જ રોગને શરૂઆત થાય ને એ પહેલા જ એને મૂળમાંથી કાઢી નાખો. કે શરૂ થાય જ છે ત્યાં, જેમ કોઈ ખેતરની અંદર ખેડૂત પાક વાવે છે, માનો કે મગફળી વાવી છે, તો મગફળી વાવે સાથે સાથે બીજું ઘાસ પણ ઉગી નીકળે છે. જો બીજું ઘાસ પણ રાખે સાથે તો પેલા પાકને નુકસાન કરશે. એ તરત જ અમુક સમયે નિંદામણ કરે. એમ જો આ રોગને પણ શરૂઆત જ પ્રારંભિક તબક્કામાં જ પકડાયું છે તો એને શરૂઆતમાં જો એને ડામી દેવામાં આવે, એને તરત ફટાફટ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આરામથી મટી શકે છે. અને પાર્થભાઈ, અત્યારે તો અદ્યતન ટેકનોલોજી છે. બરોબર. અદ્યતન ટેકનોલોજીની અંદર તો સારવાર શક્ય છે જ. અને કેન્સર એટલે કેન્સલ નહીં જ, નથી જ એવું માની લેવાની જરૂર નથી કે કેન્સર એટલે કેન્સલ, ગયા પતી ગયું, એવું જરૂરી નથી. મટી જાય છે, પૂરેપૂરું ક્યોર થઈ શકે છે. અને જો પ્રારંભિક તબક્કામાંથી જ એની સંપૂર્ણ સારવાર લેવામાં આવે તો ચોક્કસપણે માણસ જીવી જ શકે છે. વાહ. અને મેમ, તમે એ રીતના કહો તો આપણે બીજી એના જ રિલેટેડ વાત કરીએ જ કે આપણે ડે ટુ ડે લાઈફમાં, અત્યારના તો તમે લાઈફ જુઓ તો બહુ ફાસ્ટ બની ગઈ છે, જી રાઈટ, કે કોઈને ટાઈમ જ નથી. પણ એવું કઈ વસ્તુ છે અને આપણા ડે ટુ ડે લાઈફમાં કયું સ્કેડ્યુલ આપણે કરી શકીએ કે ભાઈ કયો ડાયટ લેવાનો, કે શું ખાવું, શું પીવું, તો એની માટે તમે શું કહેવા માંગો છો કે ભાઈ કેન્સરથી એકદમ જ દૂર રાખે? એમ પાર્થભાઈ, નિયમિત જીવન, આપણે પહેલાના જમાનામાં સૂત્ર હતું, રાતે વહેલા જે સુએ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. હવે અત્યારની લાઈફમાં તો આ અત્યારના જનરેશન માટે નોકરી હોય કે મોબાઈલ લાઈફ હોય, એના કારણે આ વસ્તુ શક્ય નથી કે ભાઈ વહેલા સૂઈ જાય ને વહેલા જાગે. પણ છતાંય જો ખાવા પીવામાં નિયમિતતા રાખીએ, બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવાનું ટાળીએ, કેમ કે જીભના ચટકા છે ને એ રોગને બોલાવે, આમંત્રણ આપે અને શરીરને ફટકા આપે. એટલે જીભના ચટકા છે એ વધુ પડતા સારા નથી. બાકી ખાણીપીણીની અંદર પણ બિલકુલ ધ્યાન રાખવું જોઈએ. પ્લસ અત્યારે જે આપણે ખાઈએ છીએ એ વસ્તુ દવાવાળી તો આવે જ, જંતુનાશક દવાઓનો છંટકાવ હોય. શાકભાજી ખાઈએ છીએ, ફ્રૂટ્સ ખાઈએ છીએ, એ બધું એટલું શુદ્ધ તો છે જ નહીં, કોઈ પણ વસ્તુ. એ બધું તો ખાધા વગર ચાલતું પણ નથી. ખાવું તો પડે તો શું ખાઈએ? પણ બેટર છે કે આપણે જો આપણી લાઈફની અંદર આપણી જીવનશૈલી જો એ પ્રકારની બનાવીએ તો તકલીફ પડતી નથી. બાકી દરેકના બોડીની અંદર કેન્સરના સેલ તો પડેલા જ. બરોબર. ક્યારે એક્ટિવ થાય ખબર નથી, પણ આપણા બોડીની અંદર હિમોગ્લોબિન એટલે કે HB, B12, કોઈ વિટામિન્સ આ ઘટી ન જાય એ ધ્યાન રાખવું પડે. જો એકેય વસ્તુ ઘટી તો તરત જ પેલો સેલ એક્ટિવ થઈ જાય. અને એને જો આપણે બરાબર ધ્યાન ન રાખીએ, કાંઈ પણ તકલીફ થાય
તો ધ્યાન ન રાખીએ હમ. તો પછી એમાંથી ક્યારે પણ એ મોટો રોગ આવી શકે એ કહી શકાતું નથી. એટલે જ ઇમ્પોર્ટન્ટ છે કે અગર તમારું શરીર સારું હશે તો તમારું જીવન બહુ જ સારું. પહેલું સુખ તે જાતે નર્યા, હા, એ સૌથી પહેલું સુખ છે. એટલે જ તમારે ખાવા પીવામાં તો બિલકુલ આપણે ધ્યાન રાખવું જ ધ્યાન રાખવું જ પડે એની અને તમે જે રીતના કીધું હતું કે તમે ત્યાં જઈને દર્દીઓની સાથે બેઠતા, તો મારો પ્રશ્ન એ છે કે મેમ તમે ઘણા બધી દર્દીઓને તમે સેવા આપી છે, જી. તો એ તમને મનમાં કઈ રીતે આવ્યું કે ભાઈ નહીં મારે એક આવું સોશિયલ વર્કર બનવું છે એ રીતે? જો પાર્થભાઈ, સોશિયલ વર્કર બનવું છે એવું તો મેં ક્યારેય વિચારેલું જ નહોતું. અચ્છા. મારા મનમાં એવું કે હું ભાઈ સમાજ સેવિકા બનવું અને લોકોની વચ્ચે ફેમસ થાવ, આવો તો મારો ક્યારેય વિચાર જ નથી. વિચાર કર્યો પણ નથી, પણ બધું અનાયાસે ચાલ્યું આવે છે. બરોબર. અનાયાસ એટલા માટે કે જે મારા હસબન્ડને કેન્સર થયા પછી જે તકલીફો મેં વેઠી છે ને, બરોબર. કે મારી પાસે કોઈ દિશા નહોતી, ક્યાં જવું, કોને કયા ડોક્ટરને બતાવવા જવું, ક્યાં રૂમ રાખવી. અરે રૂમ ગોતવા માટે પણ પાર્થભાઈ હું અમદાવાદમાં એટલી હેરાન થઈ છું ને, તો પણ દોમ ધકતા તડકામાં, કે હું ખુદે 2 વાર ચક્કર ખાઈને પડી હતી. મારા હસબન્ડને એક જગ્યાએ બેસાડીને જયારે હું એકલી રૂમ ગોતવા જતી હતી, કોઈને પૂછું ને ત્યારે, અને જે મુશ્કેલી મેં ભોગવી ને મને એમ થાય કે આ કોઈએ ભોગવવાની નથી જ, એમ માનીને મેં શરૂઆત કરી. અને એ પછીથી જ કીધું કે કોઈને પણ કેન્સર થાય ને મન કહેજો. એટલે દિવ્ય ભાસ્કરે સૌથી પહેલું આર્ટિકલ મારું ચિત્રલેખાએ છાપ્યું 2016માં 15-16 આઈ થિંક. ત્યારે પણ હું 2010 થી 5 વર્ષ તો મારા કાર્યને થઈ ગયા હતા એ વખતે. ત્યારે પણ મને એમણે કીધું કે ભાઈ તમારું અમે આર્ટિકલ લઈએ છીએ. ફોન આવ્યો તો મને, જીતેન્દ્રભાઈ લગભગ, મને એ બહુ નામ યાદ નથી, એનો ફોન હતો. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, ચોક્કસપણે તમે આર્ટિકલ આપો. પછી એ વખતે એણે મારો ફોન નંબર પણ આપ્યો. હવે ફોન નંબર આપ્યો દિવ્ય ભાસ્કરમાં પણ અને ચિત્રલેખામાં પણ લગભગ અઠવાડિયાના અંતરે જ બંનેમાં આવેલા. એટલે દિવ્ય ભાસ્કરમાં ફોન નંબર છાપ્યો મારો, પછી તો એટલા બધા અઢળક પેશન્ટના ફોન મને ગામડેથી બધેથી આવવા લાગી. હવે આમાં એક વસ્તુ એવી બની પાર્થભાઈ કે હું ક્યારેય જિંદગીમાં એ વસ્તુ ભૂલી શકતી નથી કે જ્યારે એ વખતે મેં વળી મારા હસબન્ડને આ તકલીફ થયેલી ત્યારે અમે માનેલી કે ભાઈ અમે સીડી જઈશું. હવે અમે બંને સીડીથી આવતા હતા અને એ જ સમયે બરાબર દિવ્ય ભાસ્કર એ જ દિવસે છાપેલું હતું ન્યૂઝપેપરમાં. મને પણ ખબર નહીં, એ લોકોએ અગાઉ મને પૂછેલું હતું એટલે છાપેલું હતું ન્યૂઝપેપરમાં, મારું આર્ટિકલ આવેલું હતું. તો મને ફોન આવવા માંડ્યા સવારથી 6:45-7 વાગ્યામાંથી કે ભાઈ અમારે આમ છે તેમ છે. હવે મેં કીધું ભાઈ હું બહારગામ છું, હજી હું ઘરે પહોંચીશ. અને એ વખતે ટ્રેન લગભગ 12:30-1 વાગે ભાવનગર પહોંચતી, બાંદ્રાનો ટાઈમ એ પ્રકારનો હતો. અને પછી લીંબડીથી એક પેશન્ટનો ફોન હતો. એ ભાઈ તો લિટરલી ફોનમાં એટલું બધું રડવા માંડ્યા, ત્યારે મારી પાસે મોબાઈલ પણ હતો, એટલું બધું રડવા માંડ્યા કે બેન તમે ગમે એ કરો, તમે આજે આવો ને આવો. હું તો એકદમ મૂંઝાઈ ગઈ કે ભાઈ હું ચોક્કસ આવીશ જ ને. મને પણ એમ થયું કે હું જલ્દીથી એ પેશન્ટ પાસે જાઉં. હવે ઘરે આવીને પછી એ વખતે અને મારા વચ્ચે એક વાત કરીશ તો મારા લાઈફની ટ્રેજેડી એ છે પાર્થભાઈ કે જ્યારે દિવસે મારા હસબન્ડનો રિપોર્ટ આવ્યો ને 12:30 વાગે, કેન્સર છે એવો પોઝિટિવ રિપોર્ટ, એ દિવસે સવારે 10:30 વાગે મને ગુરુકુળમાં સ્પેશિયલ બેચમાં નોકરી મળી. સવારે મને જોબ મળી 10:30 વાગે અને 12:30 મને રિપોર્ટ આવ્યો. એટલે મેં વિચાર્યું કે મારા હસબન્ડ જ્યારે ઘરે આવે ને ત્યારે હું કહીશ કે જો મને જોબ મળી ગઈ ગુરુકુળમાં. ત્યાં તો પેલા રિપોર્ટ માટે મારે દોડાદોડી કરવી પડી. ઓલું બધી જે ખુશી હતી એ સાઈડ પર જતી રહી. અને પછી ટ્રીટમેન્ટ માટે ગઈ, બધું થયું. પછી પાછું આવીને મેં જોબ પણ શરૂ કરી ગુરુકુળમાં. ગુરુકુળના મેડમ ભાવના મેડમ મને પૂરો સપોર્ટ કર્યો. એટલે જ્યારે લીંબડી જવાની વાત આવી ને ત્યારે પછી મને એમ થયું કે ના હું જાઉં ચોક્કસપણે. આ બિચારા ભાઈ પુરુષ થઈને આટલું બધું રડે છે એની પત્ની માટે કે મારી પત્નીને કેન્સર, બેન તમે આવો ના આવો, તમે કયો એમ કરું, તમને હું પૈસા કયો એટલા આપું, આમ બધી વાત કરી એમણે મને. પછી મેં કીધું ના મારે જવું જોઈએ. એટલે ઘરે આવીને તરત જ કલાકની અંદર મેં વિચાર્યું કે હું એકલી કેમ જઈશ. એટલે ગુરુકુળના ભાવના મેડમને મેં ફોન કર્યો કે મેડમ આ રીતે છે, પેશન્ટ પાસે જવું પડે એમ છે, કોઈ બી હિસાબ તમે મારી સાથે આવશો? તો કે વાંધો નહીં. મેં એમ કે મારી ગાડી તો આજે નથી. તો મેં તો કઈ વાંધો નહીં, આપણે બસમાં જઈએ. હનુભાના લીમડા જવાનું તે વખતે મારે. તો એ વખતે વળી મેં કીધું અરે ભગવાન બસ કેમ જતી, શું હશે ને કેટલો ટાઈમ જશે. ત્યાં વળી ભગવાન દેવદૂત બનીને એક ભાઈ આવ્યા અને એનો મને ફોન આવ્યો કે બેન તમારો છાપામાં વાંચ્યું, તમારે કોઈ પેશન્ટ માટે ગાડીની જરૂર હોય તો કે મને આજે જ જોઈએ છે. મને કેટલા વાગે? મેં તો તમે બને એમ તો 1:30-1:30 સુધી મોકલું. તો કે ચાલો મોકલું જ, ક્યાં એડ્રેસ તમારો આપો. અને એ ભાઈએ પોતાની ગાડી અને ડ્રાઈવર મોકલ્યા અને હું ભાવના મેડમ બેસી અને ત્યાં હનુભાના લીમડા ગયા. એ પેશન્ટને જોયું, એને પ્રોટીનનો ડબ્બો આપ્યો, એને બધું કર્યું, સમજાયું, બધું કર્યું, સાંત્વન આપ્યું ઘરના બધા વ્યક્તિઓને
કેટલું બધું ઘર ભરેલું હતું ખચોખચ. ગામડામાં તો શું એમ થાય કોણ જાણે શું આવ્યું, અને મને થોડી વાર તો ડર લાગી ગયો કે પેશન્ટ છે તો ખરું ને, આટલા બધા કેમ બેઠા છે. પણ આ એક જિંદગીમાં આ એક વસ્તુ હું ભૂલી શકતી નથી કે જ્યારે ન્યૂઝપેપરમાં આવ્યું ત્યાર પછી પેશન્ટને કેટલી બધી, એના દર્દીઓને કેટલી બધી મારી પાસે અપેક્ષા વધી ગઈ કે જાણે એની પીડા હું લઈ લેવાની હોઉં. પણ પીડા તો હું લઈ શકતી નથી કોઈની, પણ 2 શબ્દનું સાંત્વન પણ આપું ને તો હું મારા જીવનને એ ધન્ય ગણું છું, મારી એક ક્ષણને હું ધન્ય ગણું છું. વાહ. તો મેમ આપણે એક હું તમને હજી એક ક્વેશ્ચન પૂછું છું કે તમે એક ટીચર પણ છો, રાઈટ? જી. તો તમારા જીવનમાં ટીચિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? શિક્ષક બનવાનું સ્વપ્ન તો મને નાનેથી હતું જ. મેં કીધું ને અગાઉ એમ કે 10મા ધોરણમાં હતી ત્યારથી 10માની છોકરીઓને મેં ભણાવી, અને પછીથી પણ જ્યારે હું કોલેજમાં હતી ત્યારે પણ ટ્યુશન ભણાવતી, અને મને શિક્ષક જ બનવું હતું. મારા પપ્પા શિક્ષક હતા, બરોબર. એ ગામડામાં બધાને જે રીતે પોતે ફ્રીમાં બધાને વાંચતા લખતા શીખડાવતા એ રીતે મને એમ હતું કે મારે શિક્ષક જ બનવું છે. પછી મેરેજ પછી એમ કર્યું, અને પછીથી પાર્થભાઈ મારા જીવનની વળાંકે આવ્યો કે મારા હસબન્ડને જ્યારે કેન્સર થયું ત્યારે મને ગુરુકુળમાં જોબ મળી. ગુરુકુળમાં મેડમને મેં એમ કીધું કે ભાઈ હું રેગ્યુલર નહીં આવી શકું, વિઝિટિંગમાં આવીશ. એ વખતે મને સેન્ટ મેરી સ્કૂલમાં જોબ મળી. સેન્ટ મેરીમાં પણ વિઝિટિંગ લેક્ચરર તરીકે જતી. આપોઆપ સામેથી, જો મુશ્કેલી તો ભગવાને મને આપી છે, પણ સામેથી એના રસ્તા પણ 4 ગણા મારા માટે ખોલી દીધા મુશ્કેલી સામે ઝઝૂમવા માટે. અને પછી શ્રી જ્ઞાનગુરુ, જ્ઞાનગુરુ, મુક્તાલક્ષ્મી, SNDT મહિલા કોલેજ, અને પ્લસ એ વખતે મારી પાસે 18 થી 20 જેટલા કોચિંગ ક્લાસીસ. એટલે સવારની 6:45 નીકળેલી હું લગભગ વચ્ચે ઘરે જતી હતી, કેમ કે મારા હસબન્ડને આરટી હતી, એટલે મારે એને લિક્વિડ દેવા માટે જવું જ પડે ઘરે. એટલે માનો કે સેન્ટ મેરીમાંથી મેં 2 લેક્ચર લીધા હોય, વચ્ચે સામે બીજા લેક્ચરને 15 મિનિટનો ટાઈમ હોય ગુરુકુળના લેક્ચરને, વળી પાછી ઘરે આવું ફટાફટ, એને આરટીમાંથી લિક્વિડ નાખી વળી પાછી ત્યાં લેક્ચરના ટાઈમે પહોંચી જતી. અને ક્લાસીસમાં પણ એ રીતે. એટલે આખા દિવસમાં લગભગ હું 12 કલાકથી 13 કલાક ભણાવતી, અને વચ્ચે ઘરે જવાનું તો જુદું. આ રીતે તો એટલો બધો ટીચિંગ પ્રત્યે પણ એટલો લગાવ મને કે ગુજરાતી વ્યાકરણ અને સંસ્કૃત વ્યાકરણ મોટા ભાગના ક્લાસીસમાં હું ભણાવતી. સ્કૂલમાં ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત 3 વિષય ભણાવતી, અને સેન્ટ મેરીની અંદર સમાજ વિદ્યા પણ મેં સ્પેશિયલ બેચમાં ભણાવ્યું 8મા અને 9મા ધોરણમાં એ વખતે. એટલે મારા ગમતા વિષયો છે આ બધા, હું ભણાવી શકું છું. પછી ભણાવતા જેમ અનુભવ થતો ગયો એમ મને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની અંદર પણ લેક્ચર મળવા લાગ્યા. સૌથી પહેલું મને રોજગાર એકેડેમીમાં લેક્ચર મળ્યા ભાવનગરની અંદર. બરોબર. પછી લક્ષ એકેડેમી, વિશ્વાસ એકેડેમી, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી, લિબર્ટી એકેડેમી, ઉપરાંટ ભાવનગરની બીજી નાના તો ઘણા બધા એવા સ્પર્ધાત્મકના કોચિંગ ક્લાસીસ. ભલે હું MA થયેલી છું, BEd મેં નથી કર્યું, પણ જે BEd કરેલા ટેટ ટાટની એક્ઝામ દેવાની હોય એવા ટીચરોને પણ, એવા શિક્ષકોના પણ મેં વર્ગો લીધા છે. અને પછી આ જર્ની મારી ધીમે ધીમે એ ગાંધીનગર ને અમદાવાદ સુધી પણ પહોંચી, કે અમદાવાદમાં અને ગાંધીનગરમાં પણ મેં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો લીધા, અને એમાં પણ મેં ઘણા બધા મોટી સંખ્યામાં ઓલ ઓવર ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવ્યું. અને અત્યારે ઓલ ઓવર ગુજરાતની અંદર ક્લાસ 1 ઓફિસર મારા વિદ્યાર્થીઓ છે. ગાંધીનગરની અંદર તૃપ્તિબેન વ્યાસ કરીને એ બેન છે, એ લગભગ ડેપ્યુટી કલેક્ટર છે. ભાવનગરમાં સિટી મામલતદાર હતા, અને ઓલ ઓવર ગુજરાતની અંદર પણ, રાજકોટની અંદર પણ એવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે. અને એ વિદ્યાર્થીઓએ પણ મને એવા સરસ પત્રો પણ લખ્યા છે કે પોતાના જીવનની અંદર મેં શું એના માટે હું શું આદર્શરૂપ બની, બરોબર, એ માટે પણ એમને મને પત્રો પણ ઘણા બધા લખ્યા છે. અને પત્ર હું વાંચું ત્યારે મને આમ મારી જાત પ્રત્યે ગર્વ થાય છે કે ના ખરેખર વિદ્યાર્થીઓ માટે હું જે કંઈ પણ કરું છું એ યોગ્ય દિશામાં કામ કરું છું. મેમ તમે સમાજ સેવા પણ કરી છે, તો તમને એવોર્ડ્સ બી મળ્યા હશે. હા, તો એના વિશે તમે શું કહો છો? સમાજ સેવા તો હું ઘણા ટાઈમથી, આ 2010 થી મારું શરૂ જ છે. એટલે માત્ર ધીમે ધીમે એવું નથી કેન્સર માટે જ. અત્યારે હું રેકી પણ શીખી છું, રેકી સાધના પણ કરું છું. 2 ડિગ્રી મેં લીધી છે, બંને ડિગ્રી મારી ક્લિયર થઈ ગઈ છે. એટલે રેકી શીખ્યા પછી પણ કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય, કોઈ બી તકલીફ માટે હું મારા ઘરે રેકી આપું છું બિલકુલ ફ્રીમાં. અને પેશન્ટને કહું છું કે અગાઉથી મારી પાસે તમે ફોન કરીને ટાઈમ લઈ લેજો, એ સમય દરમિયાન તમારે આવવાનું. અને એ રીતે પણ અઢળક દર્દીઓ છે આ રેકી દ્વારા પણ સાજા થઈ રહ્યા છે, અને ખુદ અનુભૂતિ કરે છે કે મારે આ રોગ દૂર થઈ ગયો. એટલે જેમ લોકોને ખબર પડી એમ ધીમે ધીમે સમાજની અંદર એવી પ્રતિષ્ઠિત જે સંસ્થાઓ હોય,
માનો કે શિશુ વિહાર સંસ્થા છે અને એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે સામાજિક સેવક છે એને ઉજાગર કરવાનું કામ કરે છે, સમાજમાં એના કાર્યને બિરદાવવાનું, પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. એવી ઘણી સંસ્થાઓ દ્વારા મને એવોર્ડ મળેલા છે. અત્યાર સુધીમાં મને મારા ટોટલ 53 સન્માન થયેલા છે. પણ ઓલવેઝ હું એવું કહું છું કે હું કોઈ સન્માન માટે કામ કરતી નથી. શિક્ષણ માટેના પણ એમાં ઇન્ક્લુડ છે આ 53 એવોર્ડની અંદર, 53 મારા જે સન્માન છે એની અંદર. પછી હું લેખિકા પણ છું, એટલે જ્યારે સાહિત્ય અકાદમી અને છાલક મેગેઝિન દ્વારા લઘુકથા સ્પર્ધા યોજવામાં આવેલી, વિશ્વ લેવલની લઘુકથા સ્પર્ધા હતી અને એમાં મેં એક મારી લઘુકથા મોકલેલી અને એ લઘુકથા કુંપળ કરીને, અને એ લઘુકથા મારી એ પ્રથમ નંબરે આવેલી. ત્યારે સાહિત્ય અકાદમીનું મને 5500 રૂપિયાનું પ્રાઇઝ મળેલું અને એનો એવોર્ડ પણ મને મળેલો છે. એટલે બધા પ્રકારના સન્માન મને મળેલા છે, સાહિત્યિક, શૈક્ષણિક અને સેવાકીય હેતુથી. મેમ તમે કવિતા પણ બહુ સારી બોલો છો, એવું તમે પણ કીધેલું છે અને મેં જોયેલું પણ છે. તો એક કવિતા આજના એપિસોડમાં. જી, કવિતા તો નાનપણથી ગમે છે મને, અને ઘણીવાર હું મુશ્કેલીમાં હોઉં છું ને, ત્યારે બહુ ટેન્શનમાં હોઉં ને તો ક્યારેક હું કંઈક કવિતા લખી લઉં છું. મોટાભાગે કવિતા જ લખી લઉં છું. એટલે મને આમ કવિતા એ મારો પ્રાણ છે અને મને ગમે છે. મને કોઈ જગ્યાએ એવું નથી કે ભાઈ હું કોઈ મુશાયરામાં નથી જતી કે કોઈ જગ્યાએ મેગેઝિનમાં નથી મોકલી શકતી તો હું કવિ નથી, એવું નથી. હું નિજાનંદ માટે લખું છું, કંઈ પણ ખુદના આનંદ માટે, અને મને ગમે છે. અને જે કવિતાઓ લખી છે ને એ પણ મારા જીવનના એક પાસામાંથી જ ઉદ્ભવેલી કવિતા છે. એટલે જ્યારે મારો દીકરો એન્જિનિયરિંગમાં ભણતો હતો ત્યારે કંઈક ટેન્શનમાં હતો અને નવી નવી રૂમ રાખીને હું આવી તેને હજી પહેલી વાર જ ભણવા મૂક્યો હતો ત્યાં બાર ગામે, ને નાનો ખરો એટલે થોડું એને ચિંતા પણ થતી. એટલે ફોન તો લગભગ દિવસમાં 10 વખત આવે કે મમ્મી આમ છે તેમ છે. એક દિવસ સાંજના હું ક્લાસમાંથી ઘરે પહોંચીને બસ લોટ બાંધતી હતી ભાખરીનો, તો એનો ફોન આવ્યો, મમ્મી મને આમ છે. મેં તું તારું આત્મા શું કહેશે તું કરને, મેં કીધું તું વિચાર કર કે તારે શું કરવું છે. બરોબર. એને કોઈ કોમ્પ્યુટરના ક્લાસ કે એવું કંઈક પણ સાથે જોઈન કરવું હતું એમ. એટલે હું એને સમજાવતી હતી અને પછી એનો ફોન મૂક્યો અને તરત જ એક મારા દિમાગમાં એક કવિતા આવી. એટલે ભાખરી વણતા વણતા ફટાફટ નોટ પેન લીધા મેં. મારા ઘરમાં જ્યાં ત્યાં કાગળ ને પેન પડ્યા જ હોય મોટા ભાગે, કે દિમાગમાં જ્યારે આવે ત્યારે ફટાફટ લખી લેવાનું. પાર્થભાઈ એવું છે ને કે જો દિમાગમાંથી એક વખત ઝપકીને જતું રહ્યું ને એ કોઈ કાળે ફરીવાર યાદ આવતું છે. આવું થાય છે. એટલે પછી મેં એને કીધું ભાઈ કે તું તારા દિલની વાત સાંભળ. એમ કરીને મેં પછી આ કવિતા મારા દિમાગમાં આવી કે તું સાંભળ દિલની વાત, તું સાંભળ દિલની વાત, જ્યારે મન પર થાય વજ્રાઘાત, રે મનવા તું સાંભળ દિલની વાત. વેદનાઓનું તો કર્કરોગ જેવું, વેદનાઓનું તો કર્કરોગ જેવું, જેટલી વિસ્તારો એટલી વિસ્તરે. કર્કરોગ એટલે કેન્સર. તમે એને વિસ્તરવા દો ને, કઈ ટ્રીટમેન્ટ ના કરો ને પછી કરશું. અત્યારે આજકાલ લોકો બહુ ડરે છે નથી કે કેન્સર નીકળશે તો એના કારણે ડર બતાવવા નથી જતા, ચેકઅપ નથી કરાવતા. એટલે આ ખાસામાં મૂકીશું કે વેદનાઓનું તો કર્કરોગ જેવું, જેટલી વિસ્તારો એટલી વિસ્તરે, પરપીડનમાં મજા લેનારા હળવેકથી ફૂંક મારીને ખોતરે. ઘણા લોકો છે ને ગેરમાર્ગે દોડતા હોય આપણને, આપણે એમ થાય કે મારો મિત્ર છે, હું એને મારી ખાસ દિલની વાત કહું તે જોજો આમ ના કરાય, એમ કરીને આપણી પીડાની મજા લઈ આપણને ખબર નથી પડતી. એટલે પરપીડનમાં મજા લેનારા હળવેકથી ફૂંક મારીને ખોતરે. ઉંદર છે ને એ ફૂંક મારતો જાય અને ઘા મારતો જાય, ચાંચ મારતો જાય, એના જેવી વાત છે કે વેદનાઓનું તો કર્કરોગ જેવું, જેટલી વિસ્તારો એટલી વિસ્તરે, પરપીડનમાં મજા લેનારા હળવેકથી ફૂંક મારીને ખોતરે. ન અનુભવીએ એ આઘાત, ન અનુભવીએ એ આઘાત, રે મનવા તું સાંભળ દિલની વાત. પછી ઘણીવાર જીવનની અંદર આપણે ખટ મધુરા ઝંઝાવાત હોય કે ગમતી વસ્તુ પણ હોય ને પાછું એમ થાય કે અરે આ મુશ્કેલી કરશે તો, એટલે મીઠી મૂંઝવણ હોય, કરવું ના કરવું, સ્વીકારવું ના સ્વીકારવું. કે ખટ મધુરા આ ઝંઝાવાતો, છો ને આળોટે આસપાસ, ખટ મધુરા આ ઝંઝાવાતો, છો ને આળોટે આસપાસ, ગળચટ્ટા મધ મીઠા વંટોળિયા. આપણને મીઠું મીઠું બોલે અને ઈચ્છતા ન હોય આપણી પ્રગતિ. ગળચટ્ટા મધ મીઠા વંટોળિયા, કેવો જૂઠો રચવે હેત્વા ભાસ.
આપણે એમ થાય કે ઓહો કેટલો મારે હિતે જ છું જ. એ આભાસ છે, સાચું નથી. કે કેવો જૂઠો રચવે હેતવા ભાસ, એમાં ખુદની પલાળીએ નહીં જાત, એમાં ખુદની પલાળીએ નહીં જાત, રે મનવા તું સાંભળ દિલની વાત. આમ મારા દીકરાને તો મેં કહી દીધું કે તું સાંભળ દિલની વાત બરાબર. પછી બીજી એક બહુ સરસ રચના છે કે જ્યારે મારા દીકરાનો બસ મોટો થયો, નોકરી પર લાગ્યો, ત્યારે બ્રાહ્મણ છીએ એટલે ભાઈ જન્માક્ષર જોડાવાની વાત આવે એટલે દીકરા માટે એક દીકરીના જન્માક્ષર જોડાવા માટે અમે ગયા. હું નથી માનતી જન્માક્ષરમાં, મારા પણ કોઈ જન્માક્ષર નથી. હું તો એમ કહું છું કે ભાઈ પ્રારબ્ધ અને પુરુષાર્થ લખાયેલા છે, આપણે તાકાત આપણામાં હોય તો આપણે પ્રારબ્ધને પણ ઠેબુ મારીને પુરુષાર્થથી બધું મેળવી શકીએ, એના માટેની આ કવિતા છે. એટલે મને જ્યોતિષે એવું ત્યારે દીકરાને કીધું ભાઈ બરાબર છે, બેના જન્માક્ષર મળે છે, ગુણાંક મળે છે. પછી મને વિચાર આવ્યો કે ભાઈ મારા તો કોઈ જન્માક્ષર નથી, કઈ જ નથી. એટલે મેં લાવ ને પૂછવા દે ને. એટલે મેં એમને પ્રશ્ન કર્યો તો કે તમારો જન્મ સમય? એ તો ખબર નથી. મેં કીધું યાદ નથી, અંદાજિત. મેં કદાચ સવારનો હશે. એમ કરીને મારી જન્મકુંડળી મને કે બેન તમારા જીવનમાં તો સંઘર્ષ જ સંઘર્ષ છે, તમારી લાઈફ સ્ટ્રગલ લાઈફ છે. મેં કીધું કઈ વાંધો નહીં, લડી લેશું. એમ કરીને હું ઘરે આવી ગઈ. અને ઘરે આવીને પછી એ દિવસે પણ રસોઈ કરતા કરતા મારા દિમાગમાં આ હિન્દી કવિતા આવી, ભાગ્ય લીખતી હું. એને કીધું ને તમે કે ભાગ્ય ભગવાને લખેલું એમ તે, પણ મારા દિમાગમાં ના, હું મારું ભાગ્ય હું લખું છું. એટલે મેં લખ્યું છે ભાગ્ય લીખતી હું. શીર્ષક છે એનું કે હમારી ભાગ્ય કુંડલી કો દેખ કર, હમારી ભાગ્ય કુંડલી કો દેખ કર, ચશ્મા નાક કી દાંડી પે ખીંચ કર. રિયલ મન દેખાણું આમ કરીને કીધું એને. ચશ્મા પહેરીને પેલા બધું પોતે જોયું એમ. ચશ્મા નાક કી દાંડી પે ખીંચ કર, બોલે ज्योतिषी अपने नैन चढ़ा कर, बहुत कठिन है तेरा जीवन सागर. चंद्र पर है चढ़ा राहु बहुत भारी, કે ચંદ્ર પર હે ચढ़ा રાહુ बहुत भारी, સુખ ચैन નીંદ છીન લેંગે સારી. એવું જ છે અત્યારે પણ મને તકલીફ નથી. ચંદ્ર પર હે ચढ़ा રાહુ बहुत भारी, સુખ ચैन નીંદ છીન લેંગે સારી, लेकिन हमने ज्योतिषी से बोला, आपने तो आग का पिटारा खोला. विधि ने चाहे जैसा जीवन लिखा है, विधि ने चाहे जैसा जीवन लिखा है, हमने तो राहु को निगलना सीखा है. विधि ने चाहे जैसा जीवन लिखा है, हमने तो राहु को निगलना सीखा है. आए हुए तूफान को चुनौती देती हूँ, आए हुए तूफान को चुनौती देती हूँ. पारदभाई मैं तो अपना भाग्य खुद लिखती हूँ, मैं तो अपना भाग्य खुद लिखती हूँ. વાહ વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. એમ કરીને જ્યોતિષીને પણ મેં આ મારી ભાષામાં મારા માટે જવાબ આપ્યો. એમને આપ્યો નથી આ જવાબ, મેં મારા માટે લખ્યું છે. મેમ આપણે પોડકાસ્ટના એન્ડની તરફ જઈ રહ્યા છે, તો હું એવું પૂછવા માંગીશ કે તમારા નજરિયાથી સફળતા એટલે શું? પાર્થભાઈ આપણે જે કઈ ગોલ નક્કી કરીએ છીએ ને એને પામવું ને એ સફળતા છે. અચ્છા. માણસ ધારે ને કરી જ શકે છે, પણ એ ધારણા છે એને વળગી રહેવું પડે. હું તો હંમેશા મારા વિદ્યાર્થીઓને કહેતી હોઉં છું, એમાં ખાસ કરીને જીપીએસસી ના વિદ્યાર્થીઓ. જીપીએસસી ના વિદ્યાર્થીઓની જયારે મેં ગાંધીનગર બેચ લીધી ત્યારે કેટલાક લોકો એવા હતા સાવ નર્વસ થઈ ગયેલા, કેમ કે ઘણી વાર અમે કર્યું છે પણ અમારાથી સફળ થવાતું નથી. એટલે હું એને હંમેશા એવું કહેતી 24/48 કરો, સમય આપણા બાપનો જ છે. હું આવું કહેતી એમને કે 24/48 કરી જાણો. અને સતત ભણાવતી વખતે એ વચ્ચે આ 5-7 વાક્યો એવા આવી જતા હોય કે એ લોકોને સીધા દિલમાં ચોંટી જાય. અને એમાંથી ને મોટા ભાગના વિદ્યાર્થીઓ, લગભગ મને એમ છે કે 82-83 ની બેચ હતી, એમાંથી 50% ઉપરના સ્ટુડન્ટ છે એ બધા અત્યારે સારામાં સારી જોબ કરે છે. અને પછી એ બધા મને એવા સરસ પત્ર લખ્યા છે કે તમારા 24/48 અને સમય આપણા બાપનો, એ અમને બહુ કામ આવ્યું છે. અને તમે એમ કે માત્ર અમને ભણાવ્યા જ નથી, પણ અમને એમ કે જીવનલક્ષી ભાથું પણ તમે આપ્યું છે, અને જે અમને અત્યારે પણ ઉપયોગમાં આવે છે. એટલે સફળતા એ કોઈની અધિકાર, કોઈ એક વ્યક્તિનો અધિકાર નથી. સફળતા આપણા જો દ્રઢ નિશ્ચય હોય, દ્રઢ મનોબળ હોય તો ચોક્કસપણે પામી જ શકાય છે. હું જે ધારું છું હું કરી જ શકું છું. એટલે આજના યુવાને પણ આટલા આ નોકરીની ભાગદોડમાં, આટલી બેકારીમાં શું કામ નર્વસ થઈ જાય છે? એટલા માટે શું કામ સફળ નથી થતો? સફળતા માટે કહેવાય ને ચોટલી બાંધીને વાંચવું પડે, અને પોતાના અર્જુનની આંખની જેમ પોતાનું ગોલ જ દેખાવું જોઈએ. પછી ભૂખ, તરસ, આ તે બધું એક બાજુ નેવે મૂકવું પડે, ન્યૂટનની જેમ.
તો થાય, બાકી કોઈ વસ્તુ શક્ય નથી. આ છે સફળતા. બહુ સાચું કીધું. મેમ આપણે આજનો લાસ્ટ ક્વેશ્ચન તરફ જાય તો જી. આજના યુથ માટે તમે શું કહેવા માંગશો? બસ આજની યુવા પેઢી માટે કે યુવા પેઢી છે ને એ મોબાઈલમય વધુ છે. હા. મોબાઈલનું વળગણ એને છૂટતું નથી. અને મોબાઈલ માટે થઈને જો એ રાતનો ઉજાગરો કરવો હોય ને તો એ ભૂખ તરસ આ તે બધું એના માટે મોબાઈલ માટે ભૂલી જાય છે. બિલકુલ. રાતના ઉજાગરા કરે છે, મોડે સુધી જાગે છે, પછી જાગીએ એટલે ભૂખ લાગે, સ્વાભાવિક છે. પછી ક્યાંક આટા મારવા જાય, કચરો ખાય છે, જંક ફૂડ ખાય છે. જંક ફૂડ એટલે કચરો જ થયો. કચરો જ, ડસ્ટબિન. બરાબર. હું એમ કહું છું, પેટ એ ડસ્ટબિન નથી. પેટ આપણું ડસ્ટબિન નથી. પેટમાં તમે ગમે ત્યારે ગમે તે બહાર નીકળ્યા જમી કરીને, એ પાઉંભાજીની સ્મેલ આવી, હાલો લાવો ખાઈ લે, હાલો ને અડધી અડધી હાલશે ને ભાઈ બંધ યારે કહે આ હાલો ને ખાઈ નાખી, તો કઈ પેટ આપણું ડસ્ટબિન છે? નાકને સુગંધ આવી, ભગવાન એટલે જ નાક છે ને મોઢા પાસે રાખ્યું છે કે તમે સારું ખાવ સાચું ખાવ એ ખબર પડે. વાસ આવતી તો આપણે તરત કે ના નથી ખાવું, પણ આપણે તો પેટને ડસ્ટબિન માનીને ગમે તે સમયે ગમે તે કચરો પેટમાં નાખીએ એમ માનીને આજની યુવા પેઢી છે એ કચરા ખાવ છે, જંક ફૂડ ખાવ છે. જીભને લુલીબાઈને વધુ લાડ લડાવે છે. લુલીબાઈ એટલે જીભને વધુ લાડ લડાવે છે અને પછી પોતાનું જે કરવાનું હોય એ ભૂલી જાય છે. પોતાનું ગોલ નક્કી નથી રાખતા કે મારે આ એક્ઝામ આપવી છે, હું આ એક્ઝામ ક્રેક કરીને જ રહીશ અને આ મારું ગોલ છે, આ જોબ મેળવીને જ રહીશ. એને બદલે પછી એવા સોબતમાં ચડી જાય, ખાસ કરીને મોબાઈલની, મોડે સુધી ગપ્પાટા મારવાની, જાગવાની, આ બધી આદતો છે ને એ એને મજબૂર કરે છે. હા, અત્યારે હું ઘણી હોસ્પિટલોમાં કેન્સરના દર્દીઓ માટે જાઉં છું, કાઉન્સેલિંગ કરું છું મળવા માટે. હમણાં એવી યુવા પેઢીને જોઉં છું કેન્સરના ભરડામાં, પાર્થભાઈ, કે 12મા ધોરણના ભણતા છોકરાને પણ બ્રેઇન ટ્યુમર હોય, 9મા ધોરણમાં ભણતી દીકરીને પણ બ્રેસ્ટ કેન્સર હોય, 12મા ધોરણમાં ભણતી દીકરીને પણ યુટ્રસનું કેન્સર હોય, કે 4.5 વર્ષના વત્સલ નામના બાળકને પણ બ્રેઇન ટ્યુમર હોય. ત્યારે મારું મન ઉકળી જાય છે, પીગળી જાય છે, મને ખૂબ દુઃખ લાગે છે કે શું કામ. વ્યસન મુક્તિના કેમ્પ કરું છું, વ્યસન મુક્તિના શિબિર કરું છું, અત્યારે કેન્સર અવેરનેસ એટલા જ પ્રોગ્રામ કરું છું. ઘણા બધી મહિલા સંસ્થાઓ છે મને બોલાવે છે, મારો કોઈ ચાર્જ નથી, હું કશો ચાર્જ લેતી નથી. કોઈક સંસ્થામાંથી મને કદાચ માનદ કંઈ આપે છે કવર નહીં, તો એનો ઉપયોગ છે એ કેન્સરના દર્દીઓ માટે જ વપરાય છે. મારી જે આ ગુજરાતી વ્યાકરણ ને સંસ્કૃત વ્યાકરણની હમણાં 6ઠ્ઠી એડિશન આવી, બરોબર, એમાંથી મળતું વળતર પણ કેન્સરના દર્દીઓ માટે જ વપરાય છે. હમણાંની તમને એક વાત કરું કે અહીંયા આપણે મેઘાણી ઓડિટોરિયમ છે, એમાં એક બેન છે, એ ત્યાં સાફ સફાઈનું કામ કરે છે. હવે એ બેનને બ્રેસ્ટ કેન્સર થયેલું છે. મને તો કઈ ખબર ના હોય. હવે એક વખત કઈક કાર્યક્રમમાં હું ગઈ ત્યારે મેં એમને જોયેલા, એ આમ સફાઈ કરતા, મને આમ નોર્મલ ન લાગ્યા એ બેન. પછી પૂછ્યું, મારા ફ્રેન્ડ બંને હતા, પૂછ્યું તો કે મને છે ને અગાઉ કેન્સર થયેલું, પણ હવે હું દવા નથી કરી શકતી. મેં કેમ? તો કે બસ મારો ઘરવાળો છે, આવો છે તેવો છે, અને મને નથી થતું કે મારે કામ કરવું પડે છે. પછી તો હું નીકળી ગઈ. પછી મેં કીધું તમે છે ને એક કામ કરો, સિવિલ હોસ્પિટલમાં જાઓ, બતાવો. હવે ત્યાં એ બતાવવા માટે ગયા, મેં મારો નંબર આપી રાખ્યો તે બેનને. હવે ત્યાં ગયા બતાવવા માટે, તો ડોક્ટરે એમ કીધું કે તમે MRI કરાવો. MRI કરાવવા માટેના એને 900 રૂપિયા કીધા કે ભાઈ કાર્ડ હતું એટલા માટે. તો કે મારી પાસે 900 રૂપિયા જ નથી. એટલે મેં કીધું, એને નંબર આપ્યો, એટલે પેલો જે હતો કેસ કાઢનારી વ્યક્તિને, અને નંબર આપ્યો અને કીધું કે ભાઈ આ બેનને ફોન કરો ને. તે ભાઈ કે હું સિવિલમાંથી બોલું છું, આ બેનને MRI કીધી છે, એનો 900 રૂપિયા ચાર્જ ભરવાનો છે, અને MRI તો થઈ ગઈ કે એની પાસે પૈસા ને. તો મેં કીધું કઈ વાંધો નહીં, એક કામ કરો, મને તમારો મેં કીધું આ GPay નંબર મોકલી આપો, કરી દઉં છું, પે કરી નાખો, એની MRI કરી રિપોર્ટ આપી દો એને. એટલે આવું બધું અનાયાસે જયારે આવતું હોય છે ને, ત્યારે આ જે મળે છે વળતર, એમાં ઉપયોગમાં થાય છે. ઉપરાંત ભાવનગરની અંદર કોઈ પણ જે આ મહાનગરપાલિકાની શાળાઓ છે, એમાં પણ બધા કેટલી બધી જગ્યાએ મેં વ્યસન મુક્તિના સેમિનાર કર્યા છે, જાતીય શોષણ માટેના સેમિનાર કર્યા છે, દીકરીઓને 5મી, 6ઠ્ઠી, 7મા ધોરણની દીકરીઓને એકલીના સેમિનાર કર્યા છે, બંનેના ભેગા પણ સેમિનાર કર્યા છે. એટલે આ પણ કામ ચાલે છે. ઉપરાંત ત્યાંના દરેક પ્રિન્સિપલને એવું પણ કીધેલું છે કે તમારી શાળામાં સાવ ગરીબ બાળક જે ખુલ્લા પગે આવે છે, એને ચપ્પલ અપાવો અને બિલ મને આપો. ખુલ્લા પગે, આવી ગરમીની અંદર પણ ખુલ્લા પગે બાળક એકે આવવો જોઈએ નહીં.
એટલે આ બધું મારું કામ ચાલે છે. અને અત્યારની યુવા પેઢીને મારે એ જ કહેવાનું છે કે તમે જાગવાનું બંધ કરો. જરૂરી હોય તો બરાબર છે કે ચલો એ કોઈ જોબ છે કે તમે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરો છો અને ત્યાંના પ્રમાણે તમારે રાતના જાગવું પડે છે ને દિવસે સૂવું પડે છે, તો વસ્તુ જુદી છે. પણ હાથે કરીને મોબાઈલ મંતરવા માટે, હું તો મોબાઈલ મંતરવો એવો શબ્દ જ વાપરું છું, એના માટે થઈને તમે તમારી આટલી સરસ ઊંઘ બગાડો, આંખ બગાડો, જાગો એટલે લીવર બગડે છે, અપચો થાય છે, અને પછી સમય જતા એ બધા માટે ઘણો બધો જવાબ દેવો પડે. રોગને આમંત્રણ આપીએ અને એ તકલીફો ભોગવવી પડે. એના કરતાં બેટર છે કે વ્યવસ્થિત જે કુદરતનો નિયમ છે એ મુજબ જીવન જીવો, ખાણીપીણી એ પ્રમાણે રાખો, તો ક્યારેય રોગ આવવાનો નથી. ખૂબ સરસ મેમ, અને આજનો પોડકાસ્ટ તમારી સાથે કરવાની ખૂબ જ મજા આવી. થેન્ક યુ સો મચ કે તમે આવ્યા એની માટે. થેન્ક યુ પાર્થભાઈ, તમે પણ મને આ રીતે તક આપી અને મારી વાતો લોકો સુધી પહોંચે, અને કંઈક પણ એમાંથી પણ જો બે વ્યક્તિનામાં પણ કે બે યુવાનના પણ જો જીવન પરિવર્તન થશે તો ભગવાનનો, ઈશ્વરનો આભાર માનીશ. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો.